ધોરણ 8 વિષય ગણિત અને એકમ નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ એના વિશે જોઈશું. સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન જે તમને પૂર્વમાં મદદગાર થઈ શકશે. તમે અહીંયાથી શીખી અને એના અંદર નોંધ કરી શકો છો. તો જોઈએ એમાં નંબર 1. સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. અહીંયા આપણે 4 વિકલ્પ આપેલા હોય એમાંથી એક પસંદ કરીને ખાનામાં લખવાનો છે. જોઈએ એમાં નંબર 1. નીચેનામાંથી કઈ પદાવલીમાં અચલ પદ આપેલ છે? તો જવાબ આપેલો છે એ. તો અચલ પદની અંદર સમાવેશ થાય છે 3 એટલા માટે. આગળ જોઈએ નંબર 2. તો નંબર 2ની અંદર દ્વિપદી કઈ છે? જેની અંદર 2 પદ હોય એવું. તો એની અંદર દ્વિપદીની અંદર આપણે જોઈએ તો દ્વિપદી કઈ છે? તો આ x + y બરાબર y. x + y એ દ્વિપદી છે. બાકીનામાં 3 છે, 1 છે અને 3 છે. એટલા માટે જવાબ આવશે ફક્ત આપણો સી. જવાબ સી. નંબર 3. તો -5x² y/4 z/3 પદનો સહગુણક કયો છે? તો જવાબ આવશે -5. જવાબ ડી. નંબર 4. કૌંસમાં a² + 5 કૌંસ પૂરો અને કૌંસમાં a² - 5 બરાબર શું? તો a⁴ - 25 એટલે કે જવાબ આવશે સી. આગળ જોઈએ નંબર 5. તો નંબર 5ની અંદર જવાબ આવે છે એ. બરાબર. આગળ નંબર 6 એની અંદર જવાબ આવે છે બી. ત્યાર પછી નંબર 7 જેની અંદર જવાબ છે ડી. આગળ જોઈએ તો નંબર 7 પછી 8. તો 8ની અંદર જવાબ આવશે બી. નંબર 9 એમાં પણ જવાબ આવે છે બી. નંબર 10. 10 નંબરની અંદર જોઈએ તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 2. નીચે આપેલી નીચેની ખાલી જગ્યા પૂરો. તો નીચે ખાલી જગ્યાઓ આપે છે એ પૂરવાની છે. તો -12x⁴ y/5 પદનો સહગુણક કેટલો? 3 છે સોરી. તો એમાં જવાબ આવે છે -12. નંબર 2 એમાં જવાબ આવે છે 2 પદ. નંબર 3. નંબર 3ની અંદર જવાબ આવે છે x. નંબર 4 એમાં જવાબ આવશે 6x² + 8x. નંબર 5 તો એમાં જવાબ છે 24x² અને y². નંબર 6. નંબર 6ની અંદર 25x² + 20x + 4. 7 નંબર જોઈએ તો એમાં ત્રિઘાત પદાવલી 8 એમાં x² - 3x - 10. નંબર 9. નંબર 9ની અંદર 4. નંબર 10 6x⁴. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપી છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જોઈએ એમાં તો નંબર 1 વિધાન કેવું છે? તો નંબર 1ની અંદર વિધાન ખોટું. નંબર 1ની અંદર વિધાન ખોટું. નંબર 2 તો નંબર 2ની અંદર પણ વિધાન ખોટું. નંબર 3 એમાં પણ ખરું. નંબર 4 એ પણ ખરું છે. નંબર 5 એ વિધાન ખોટું. અને નંબર 6 જો x બરાબર -2 હોય તો 2x² - 2x ની કિંમત 4 થાય. આ વિધાન પણ ખોટું.
આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, સાચા જોડકા બનાવો. એટલે કે વિભાગ એ અને વિભાગ બીની જોડ બનાવી અને અહીંયા જવાબ કરવાના છે. તો એમાં જોઈએ તો પહેલો જે જવાબ છે એ પહેલા જવાબની સાથે સુસંગત છે જોઈએ તો આપણે નંબર 1 એની અંદર જવાબ બને છે એનો વર્ગ વત્તા એ 2ab વત્તા બીનો વર્ગ. નંબર 2 એનો જવાબ બને છે તો એનો વર્ગ ઓછા 2ab વત્તા બીનો વર્ગ. નંબર 3 એનો જવાબ બને છે 3 સાથે એનો વર્ગ ઓછા બીનો વર્ગ. અને નંબર 4ની અંદર જવાબ બને છે 1 ઓછા બી ઓછા એ વત્તા એ બી. પ્રશ્ન નંબર 5, સરવાળા કરો. અહીંયા જે આપણને રકમ આપેલી છે એ રકમનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા સરવાળાની વાત કરીએ તો અહીંયા આપણે સૌપ્રથમ રકમ લખી દીધી છે જે આપેલી છે એ જ ઉપરની. ત્યાર પછી અહીંયા જે સમાન છે એ સમાન આપણે પદ ભેગા કરી અને એનો સરવાળો કરીએ છીએ. તો એનો જવાબ અહીંયા બને છે 15a નો વર્ગ વત્તા 3a ઓછા 4. સરળતાથી તમે સમજવું હોય તો સમજવા માટે આપણે જોઈએ તો અહીંયા આપણે આપેલા રકમ લખ્યા બાદ સમાન પદ ભેગું કર્યું તો 9 અને 6 તો 15 થઈ ગયા. 7 અને 10 પણ અહીંયા 7 માઇનસ અને 10 પ્લસ છે એટલે બાદબાકી થશે પણ મોટાની નિશાની આવશે એટલે 3a. અને અહીંયા પણ એક માઇનસ અને એક પ્લસ છે તો માઇનસ થશે એટલે 9માંથી 5 જાય તો 4. એવી રીતે આનો જવાબ આ બને છે. આગળ જોઈએ નંબર 2. નંબર 2માં પણ અહીંયા આપણે પહેલાં જે આપેલી રકમ છે એ રકમની નોંધ કરવાની છે. ત્યાર પછી આપણે જે કીધું એ સમાન પદ જે છે એ ભેગા કરી દેવાના, નજીક લાવવાના છે અને ત્યાર પછી એનો અહીંયા જવાબ કરવાનો છે. તો જવાબ એનો આવે છે એ 8x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 6. આગળ જોઈએ તો નંબર 3, બાદબાકી કરો. તો જેમ આપણે સરવાળો કરીએ એવી જ રીતે અહીંયા બાદબાકી કરવાની છે. પણ અહીંયા બંને અલગ અલગ પદ આપેલા છે જેમ ઉપર આપ્યા હતા એવી રીતે. તો બંને પદને આપણે બાદબાકી કરવા માટે જેમ સરવાળો હતો તો સરવાળાની અંદર આપણે એમાં વચ્ચે સરવાળાની નિશાની કરતા હતા. એવી જ રીતે અહીંયા આ જે બે પદ આપવામાં આવ્યા છે એ બંને પદની આપણે બાદબાકી કરવાની છે. બરાબર. તો અહીંયા જોઈએ પહેલું પદ આપણે અહીંયા લખી દીધું છે અને ત્યાર પછી અહીંયા બીજા પદની એનામાંથી બાદબાકી કરવામાં આવે છે. અહીંયા બાદબાકી કરીએ ત્યારે એનો નિયમ છે કે કૌંસ છોડીએ એટલે અંદરના જે નિશાન હોય એ ફરી જાય છે. એટલે આ આગળની સંખ્યા એમના એમ રહેશે જ્યારે પાછળની સંખ્યામાં એના નિશાનીઓ જે છે એ ફરી જાય છે. એટલે કે જ્યાં પ્લસ હતી એ માઇનસ થઈ જાય છે, અહીંયા પણ માઇનસ હતી તો પ્લસ થઈ જાય છે. અને ત્યાર પછી આપણે સમાન પદવાળા ભેગા કરી અને એનો જે ગાણિતિક ક્રિયા છે કરવાની રહેશે. અને જવાબ બને છે 3x નો વર્ગ ઓછા 10x ઓછા 4. આગળ જોઈએ એમાં નંબર 2. તો નંબર 2ની અંદર જોઈએ આપણે તો અહીંયા આ એક પદ અને એના પછી માઇનસનું પદ કૌંસમાં. હવે જ્યારે કૌંસ છોડીએ છીએ તો આપણે જુઓ નિશાની ફરી ગઈ છે, ઉપર પ્લસ છે જ્યારે અહીંયા બાદબાકી છે તો અહીંયા પ્લસની નિશાની કરીએ છીએ. અને ત્યાર પછી બંને સમાન પદ આપણે ભેગા કરી અને એની ગાણિતિક ક્રિયા કરીએ છીએ સરવાળા બાદબાકીની. તો અહીંયા જવાબ બને છે x નો વર્ગ ઓછા 10x વત્તા 9. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7નો ત્રીજો. તો a વત્તા બી વત્તા સી અને a વત્તા બી ઓછા સી ઓછા 2ab. તો આ જે રકમ આપી છે એમાંથી આપણે શું કર્યું છે તો કે જે આપેલી રકમ છે એમાંથી અહીંયા a બી અને સી એના સાથે જે ગુણાકાર આપેલો છે એ કરેલો છે. અહીંયા પદ આપેલું છે એ પદ કરવાનું છે
ત્યારબાદ અહીંયા એનો ગુણાકાર કરવાનો છે આની સાથે. દરેકનો ગુણાકાર કર્યા પછી એક નવા જ જવાબ આપણને પ્રાપ્ત થાય. એ જવાબ જોઈએ તો એ જવાબની અંદર આપણે નીચે મુજબનું બને છે. અને ત્યાર પછી જે પ્લસ માઇનસ હોય છે એને ચેકી અને જવાબ કરવાનો હોય છે. તેમાં જવાબ આવે છે એનો સ્ક્વેર એટલે કે એ વર્ગ વત્તા બી વર્ગ ઓછા સીનો વર્ગ. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 8 કે માગ્યા મુજબ જવાબ આપો. તો વિસ્તરણ કરો. વિસ્તરણ કરવાનું કીધું. વિસ્તરણ કરવાનું એટલે એની અંદર નંબર 1માં જવાબ આવે છે 4x વત્તા 20x વત્તા 25. એવી જ રીતે નંબર 2ની અંદર જે વિસ્તરણની અંદર ગુણાકાર કર્યો છે અહીંયા, તો ગુણાકારની અંદર જોઈએ તો જવાબ બને છે એક્સનો વર્ગ ઓછા 16. અને ત્રીજો જે છે એનો જવાબ બને છે 2x નો વર્ગ વત્તા xy વત્તા 4bx વત્તા by. એટલે આ પદનો આની સાથે, આ પદનો આની સાથે, આ પદનો આની સાથે અને આ પદનો આની સાથે ગુણાકાર કરવામાં આવ્યો છે. એવી જ રીતે અહીંયા પણ કરવામાં આવે છે એવી જ રીતે ગુણાકાર, અને ત્યાર પછી જવાબ તૈયાર થાય છે. આગળ જોઈએ એમાં નંબર 2 તો આપણને અહીંયા x બરાબર 2 અને y બરાબર -1 હોય તો નીચેની કિંમત શોધો. એટલે અહીંયા જે 3 જવાબ આપેલા છે એ ત્રણેયની આપણે કિંમત શોધવાની છે. એની કિંમત શોધીએ તો છેલ્લે જે x આપેલો છે એના બરાબર 2 મૂકવાના હોય છે અને y બરાબર -1 મૂકવાનો હોય છે. તો એમાં પહેલામાં જવાબ બને છે 21, ત્યાર પછી બીજામાં જવાબ બને છે 15 અને ત્રીજામાં જવાબ બને છે 14. આ રીતે એનું આપણે જે એક્સની જગ્યાએ જેટલી રકમ કીધી એ મૂકી અને એની ગણતરી કરવાની રહે છે. અને ત્યાર પછી આપણે એના ગાણિતિક ક્રિયાઓ કરવાની હોય છે. આગળ જોઈએ તો નંબર 3ની અંદર કીધું છે સાદું રૂપ આપો. જોઈએ સાદું રૂપમાં જોઈએ તો આપણને અહીંયા એક રકમ આપેલી છે 4x ઓછા 3 કૌંસ પૂરો અને એનો વર્ગ. તો આપણે અહીંયા એનું સાદું રૂપ આપીએ તો જવાબ બનશે 16x નો વર્ગ ઓછા 24x વત્તા 9. એવી જ રીતે અહીંયા જે કૌંસમાં 5x ઓછા 7y કૌંસ પૂરો અને બીજો એક આપેલો છે કૌંસમાં 5x વત્તા 7y. તો એનો આપણે અહીંયા ગુણાકાર કરી સાદું રૂપ આપીએ તો એનો જવાબ બને છે 25x નો વર્ગ ઓછા 49y વર્ગ. તો અહીંયા આપણે આગળ જોઈએ તો જાતે કરીએ એ જાતે કરવાની પ્રવૃત્તિ આપેલી છે જે આપણે અહીંયા જોવાની છે અને એને કરવાની છે. અહીંયા આપણું આ સ્વાધ્યાય સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આવા જ વિડીયો મેળવવા અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.